વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં મુસાફરી દરમિયાન વધતી ચોરીની ફરિયાદો બાદ રેલવે એલસીબી પોલીસ સક્રિય બની હતી। ટ્રેનમાં મહિલાઓ ઊંઘતી હોય ત્યારે તેમની પાસે રહેલા માલ સામાનની ચોરી કરવામાં આવતી હતી। આવી ફરિયાદો બાદ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તપાસ કરી આરોપી વિકાસને ઝડપી પાડ્યો હતો। આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે અને આરોપી પાસેથી ચોરીનો 34 લાખનો સામાન મળી આવ્યો છે। ઊંઘતી મહિલા મુસાફરોને વિકાસ ટાર્ગેટ બનાવતો હતો। આરોપી વિકાસ અલગ અલગ ટ્રેનોમાં રાત્રિના સમયે ઘૂસી જતો હતો અને મહિલા મુસાફર સૂતા હોય તો તેઓના માલ સામાનની ચોરી કરી ભાગી છૂટતો હતો। આરોપી પાસેથી 438 ગ્રામ સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ આરોપી સામે ગુના નોંધાયા છે। પોલીસ વધુ રિમાન્ડ માંગી આરોપીની વધુ તપાસ કરી શકે છે। રેલવે એલસીબી પોલીસે સફળ કામગીરી કરી સુરક્ષિત મુસાફરી કરે તે દિશામાં પ્રયાસ કર્યા છે। આ કામગીરીમાં રેલવે એલસીબી પીઆઈ ટીવી પટેલના માર્ગદર્શનના એએસઆઈ હિતેન્દ્ર ગુલાબસિંહ, મેહુલ હીરાભાઈ, જયેશ કુમાર ખાતુભાઈ, ધર્મેન્દ્ર અખુબા અને સત્યપાલસિંહ મહાવીરસિંહ સહિત પોલીસ કર્મી જોડાયા હતા।